અમદાવાદમાં મંગેતરે જ કિશોરીની કરી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ. મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા પાસે મોડી રાત્રે એક ચોંકાવનારી હત્યાની ઘટના બની છે. કાંકરિયા ગેટ પાસે ફલકનાઝ પઠાણ નામની યુવતીની તેના જ મંગેતરે મોહમ્મદ આવેશ પઠાણે પથ્થરના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મોહમ્મદ આવેશ પઠાણને તેની મંગેતર ફલકનાઝ પઠાણ પર શંકા હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાના સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ કોટા સ્ટોનના પથ્થરની ધારદાર અણીથી યુવતી પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ અવેશ પઠાણની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક કિશોરી સાથે આરોપીની સગાઈ કરવામાં આવી હતી. જોકે આરોપીનો સ્વભાવ શંકાશીલ અને ઉગ્ર હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો. જે બાબતે લઈને કિશોરીના પિતાએ આરોપીના પિતાની સગાઈ નહીં રાખવા માટેની જાણ કરી હતી. આ અંગે વાતચીત કરવા માટે આરોપી કિશોરીને તેના ઘરેથી લઈ જઈને કાંકરિયા ગેટ નંબર 7 પાસેના પાર્કિંગમાં લઈને ઉભો હતો, જ્યાં વાતચીત દરમિયાન આરોપી ઉગ્ર થઈ ગયો હતો. કિશોરીના માથાના ભાગે પથ્થરના ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમાં કિશોરીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે. ગઈકાલે આરોપી નૂર મોહમ્મદ શરીફુલ્લા ખાન પઠાણ 23 વર્ષના યુવકે પોતાને જે યુવતી સાથે સગાઈ થઈ હતી ત્યારે ગોમતીપુરથી તેના ઘરેથી લાવી અને સગાઈ બાબતે વાતચીત કરવા અને સમાધાન કરવા અહીંયા ગાડી લાવેલ અને બોલાચાલી એ લોકોને વચ્ચે થતા એને તરત ઉગ્ર થઈ અને ત્યાં પથ્થર જે પડ્યો હતો ભારી એનો ખૂણો મરણ જનાર જે છે એના માથામાં ગંભીર ઈજા કરી અને સ્થળ ઉપર મોત નિપજાયેલું. જે સંબંધે હવે મરણ જનાર દીકરીના ફાધર મોહમ્મદ નાસિરભાઈ મોહમ્મદ અજીમ જાતે સૈયદ રહે ગોમતીપુર કબ્રસ્તાન રોડ પૂજારીની ચાલી વાળાને એમની વિગતવારની ફરિયાદ લીધી અને આરોપીને એને ગુનાની વધુ પૂછપરછ માટે ડિટેન કરેલ છે. તેનું કારણ શું, કયા કારણો છે? આ બંને જે છે મોહમ્મદ પઠાણ અને આ જે દીકરી છે એ લોકોને સગાઈની વાત ચાલતી હતી, પરંતુ થોડાક દિવસોથી આ શંકા કરી અને એને કોઈ અન્ય યુવક સાથે વાતચીત નહીં કરવી, કોઈ બીજાના સંપર્કમાં નહીં રહેવું અને એવી શંકા કુશંકા કરીને નાની બાબતમાં ઝઘડા એમને ચાલતા હતા, બોલાચાલી. જે બાબતે મરણ જનાર દીકરીના પિતાએ સગાઈ તોડવા માટે આ આરોપીના પિતા છે એને વાત કરી હતી કે આપણે હવે આગળ સંબંધ રાખવા નથી, જેથી કરીને આ આરોપી ગુસ્સામાં એને આ કૃત્ય કરેલ છે. અને શરૂઆતમાં એને સગાઈ રાખવા માટે એને સમજાવવા માટે એના ઘરેથી ગોમતીપુરથી લઈ આવેલ 2 વ્હીલર ઉપર કાંકરિયા જે ઝૂલેલાલ પાર્ક છે ગેટ નંબર 7 ત્યાં લોકો બેઠા બેઠા વાતો કરતા હશે, ત્યાં એમને વચ્ચે કોઈ ઉગ્ર દલીલ થઈ અને એને એકદમ ઉશ્કેરાઈને આ પથ્થર મારી અને મોત નિપજાય છે. આરોપીની તપાસ કરી. આરોપી પોતે કુતુબનગર સૈયદવાડી વટવાનો રહેવાસી છે અને પોતે ફ્રીજ ના એસી રિપેરિંગ અને એના ઇન્સ્ટોલેશનની મજૂરી કરે છે. એનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી અગાઉ કોઈ પણ વખત આ દીકરી સાથે જે છે મરણ જનાર એમની સાથે શાબ્દિક ફોન ઉપર માથાકૂટ થયેલી છે અને બોલાચાલીમાં થયેલી છે. મારામારી કોઈ દિવસ કરેલી નથી. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.